ગત દિવાળી અને આ દિવાળી વચ્ચે ચાંદીના પ્રતિ કિલો ભાવની અંદર 1 લાખથી પણ વધુનો જે વધારો છે તે નોંધાયો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ચાંદી છે તે ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યું હતું। 2,02,000 સુધીનો ભાવ છે તે જોવા મળ્યો હતો। જોકે આજરોજ 8,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા હાલ અત્યારે ચાંદી છે તે 1.94 લાખમાં મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે પોપ્યુલર જ્વેલર્સના માલિક આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશું, ખાસ કરીને જે ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા 1 વર્ષમાં, આની પાછળનું કારણ શું છે, શું કહેશો? આપણે ચાંદીમાં જોઈએ તો જે 2024ની દિવાળી હતી ત્યારે ચાંદીનો ભાવ હતો 80,000 થી 85,000 રૂપિયા, 80,000 to 85,000 રૂપીસ। અને આ દિવાળીની તમે વાત કરો 2025ની, તો આ દિવાળીએ 1,85,000 થી 1,90,000 સુધી જોવા મળેલું છે। ચાંદી પ્રતિ કિલોએ 1 થી 1.25 લાખ રૂપિયા વધ્યો છે। પ્લસ તમે જુઓ તો આ દિવાળીએ જે છે ને ચાંદીમાં જે ભાવ દેખાડતા હતા પ્લસ પ્રીમિયમ બી હતું। જેવું પ્રીમિયમ કે 1 kg લ્યો તો ભાઈ 10,000 ઊંચું હતું, 20,000 ઊંચું હતું, તો બી ચાંદી મળતી નહોતી, કેમકે ચાંદીની ડિમાન્ડ બહુ ઝાઝી છે અને સપ્લાય બહુ ઓછી છે ચાંદીની। ખાસ કરીને અચાનક જે ચાંદીમાં જે લાવલાવ થઈ રહ્યું છે, એક સમય હતો કે આપણે આ પ્રકારની તેજી છે તે સોનાની અંદર જોતા હતા, પરંતુ હવે ચાંદી છે તે પણ સોનું બની ગયું હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો આની પાછળનું કારણ શું છે? શા માટે ચાંદીની જે મેટલ છે તેની અંદર સતત તેની માંગમાં વધારો થઈ રહ્યો છે? પહેલાની જનરેશન જે કહેવાય તે ચાંદીમાં એટલું બધું સારું ફિનિશિંગ ને કામ ને એ બધું આવતું નહોતું। પ્લસ અત્યારે તમે જે જોઈ શકો છો કે ચાંદીમાં અત્યારના સોના કરતાં બી સારું ફિનિશિંગ આવી ગયેલું છે, અને તેની જે અત્યારની જનરેશન જે બધી છે તે ચાંદી તરફ વળી રહી છે સોનાને મૂકીને, કેમકે ફિનિશિંગ બી સારું છે। ગોલ્ડના આટલા બધા હાઈ રેટ કરતાં ચાંદી બહુ સસ્તું છે, એટલા માટે। ખાસ કરીને વાત કરવામાં તો અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કયા કયા દેશો છે કે જે ચાંદીની ખરીદી કરી રહ્યા છે, અને હાલ અત્યારે ચાંદી ઉપર હવે લોન પણ મળવા માંડી છે, શું કહેશો? આપણે ચાંદી પર અત્યારના લોન મળવા માંડી છે। પ્લસ તમે આમ જુઓ તો વિદેશોમાં US છે, લંડન છે, અમેરિકા છે, ત્યાં બધી આપણે ચાંદી બહુ રોકાણ વધતું જઈએ છે। પ્લસ ચાંદી એ હવેના ટાઈમે પ્રિશિયસ મેટલ તરીકે બી ઓળખવામાં આવશે। આગામી દિવસોની વાત કરીએ તો ચાંદીને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું ચાંદી છે તે આવનારા દિવસોની અંદર 2026ની અંદર 2.5 લાખ 3 લાખ સુધી જોવા મળી શકે તેમ છે, જેવી રીતે 2024માં આપને જોવા મળી હતી? હા, તમે 1 યરનો જ ફ્લેશબેક કરો તો 1 થી 1.25 લાખ રૂપિયા વધ્યો છે ઓલી દિવાળી કરતાં આ દિવાળીએ। હવે નેક્સ્ટ દિવાળીએ તમારે 3 થી 3.5 લાખ ચાંદી કહેવાશે। પ્લસ અત્યારના જે ટાઈમે તમે જોઈ રહ્યા છો અહીંયા કસ્ટમર આપણી પાસે છે એ બધી દીકરીની ખરીદી કરવા આવેલા છે, એટલે તમે અહીંયા બતાવવા માંગીશું। બોલો। જો આ રીતે જે પર્સીસ ને એ બધું છે તો તમે કંપનીના LV કે ગુચ્ચીના બધા પર્સીસ લ્યો તો એ 2-4 લાખના આવે, એનું કઈ બાયબેક ન આવે। આ સિલ્વરનું 92.5 છે, આનું પૂરેપૂરું બાયબેક આવી જાય તમારે। પ્લસ આ બધી પૂજાની થાળી ને એ બી છે, એ તમારે રેગ્યુલર યુઝ બી કરી શકે લોકો, અને આ બધું એક જોઈએ તો વધવાનું જ છે। આના ભાવ કોઈ પણ સમયે તૂટશે નહીં તમારે। પ્લસ તમારે આ બધી મૂર્તિને એનું બધાનું ફિનિશિંગ છે, જે ગોલ્ડમાં તો આવી જ ન શકે આ ફિનિશિંગ, જે સિલ્વરમાં આપણે લઈ આવ્યા છીએ આ બધું ફિનિશિંગ। પ્લસ જ્વેલરી જે છે, જે આ ટાઈપની જ્વેલરી છે, જે આના ગોલ્ડમાં આપણે લેવા જઈએ તો પ્લસ આ બધું સ્ટોન, મોન્ઝોનાઇટ એ બધું અધર ચાર્જીસ જ એવડા થાય, એ અધર ચાર્જીસમાં આપણે ચાંદીનો આખો સેટ બી થઈ જાય। પ્લસ ફિનિશિંગ જે તમે જોઈ રહ્યા છો એ કોપી ગોલ્ડનું જ છે, આમાં તમે પહેરેલું હશે તો એ માણસ કહી નહીં શકે કે આ સિલ્વર છે એમ। ખાસ કરીને વાત કરીએ તો ચાંદીના પાસ્ટ ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો આપણે ચાંદીને 40-45 હજાર આસપાસ ઘણો સમય સુધી સ્ટેબલ જોયું હતું, ત્યારબાદ 45 થી 70 સુધી પહોંચતા વાર લાગી હતી, પરંતુ 70 થી લાખ અને ત્યારબાદ હવે 2 લાખ। આને કઈ રીતે આ જર્નીને જોઈ રહ્યા છો?
આ જર્નીના આપણે છે ને ભાવ એકદમ વધારાથી જ જોઈ રહ્યા છીએ. જે ભાવ લાસ્ટ દિવાળી હતો તેનાથી 1.25 લાખ વધી રહ્યો છે. એમ દિવસે દિવસે સિલ્વરનો બહુ મોટો યુઝ થાય છે બધી ઇન્ડસ્ટ્રીમાં, એટલે ભાવ તમારે જે છે એ વધતો જ રહેશે સિલ્વરનો. ચોક્કસ તો ભાવ છે તે આગામી દિવસોમાં પણ વધતો રહેવાનો છે. ગ્રાહક આપણી સાથે છે, પોતાની બહેન માટે ખરીદી કરવા આવ્યા છે. શું કહેશો? સિલ્વરનો રેટ છે ને એ બહુ વધી ગયો છે ને મારી બેનના પ્રસંગ છે ને એટલે હું આ બધું લેવા આવ્યો છું. આપણા પર્સ છે, પૂજા ડીશ છે, આ બધું એને કામ લાગશે ને ઇન ફ્યુચરમાં એને સારું એટલે બરાબર રીતે ઓલું થઈ જશે ને. ચાંદીનો આ ભાવ હોવા છતાં ગઈકાલે 2,02,000 હતો, આજે 8,000 ઘટ્યો છે, તેમ છતાં 1,94,000 છે અને આ ભાવની અંદર પણ આપ ખરીદી કરી રહ્યા છો, તો શું વિચારીને આપ ખરીદી કરી રહ્યા છો? એક રોકાણ તરીકે? કારણ કે ના, રોકાણ તરીકે નહીં, કારણ કે ઇન ફ્યુચર હું આ બધું પરચેસ કરવા જઈશ તો પછી મને ડબલ ભાવ જ મળવાનો છે, એટલે બેટર કે ભાવ ઉતરો જ ને એટલે એ પ્રમાણે હું લઈ લઉં મારી બેનના પ્રસંગ માટે, એટલે શું આગળ જતા મારે વધારે ઓલું ન કરવું પડે. ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો ચાંદીની અંદર અત્યારે અવનવી વેરાયટી છે તે પણ જોવા મળી રહી છે. પર્સ છે તે જોવા મળી રહ્યું છે, મૂર્તિ છે તે જોવા મળી રહી છે, પૂજાની થાળી છે તે જોવા મળી રહી છે, શ્રીફળ કહી શકાય તે જોવા મળી રહ્યું છે અને અવનવી જે દાગીનાઓ છે તે પણ ચાંદીની બનાવટની અંદર જોવા મળી રહ્યા છે. લોકો 1,92,000 ભાવે પણ હાલ અત્યારે ચાંદી ખરીદી રહ્યા છે ને તેમનું કહેવું છે કે આવતીકાલે જો અમે આ પરચેસ કરવા જઈશું તો આવનારા દિવસોમાં ભાવ છે તે 3-3.5 લાખ સુધી પણ પહોંચી શકે તેમ છે.